તો હે ગાઈસ જય શ્રી રામ. તો સરમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે ઘરે ગામડેથી. મમ્મી આવી ગઈ. અને ગાઈસ આજે કોરું બનાવવાનું છે એટલે મારા ભાઈ કોરું કાપે છે. કંઈક તો બોલ. કોરું બનાવવાનું છે ગાઈસ ના એવું નહીં, હરખું બોલ. હા હવે પણ હું બોલું કોરું જ બનાવવાનું છે ને. ગાઈસ મેં આજે કોરું બનાવીશ એમ. મમ્મી બનાવશે, મને નહીં આવડતું. એટલે તું ખાલી કાપું છું. ઓ ઓકે તો ભાઈ કોરું કાપે છે. ભાઈ નાવા જશે. ના નાવા નહીં, ચારા કાઢવાના ઉપરના. પેલું હા ઉપરનું ઓહરીનું બધું ઉપરનું કાઢે. એટલે રોટલીઓ જ જો આટલી બધી કેવડે બનાવી. આવડે બનાવી. હા ઢાંકી દે, ઢાંકી દેજો. આ શું છે? એ કઢી બનાવી. કઢી હે? આવી કઢી? બોલ મમ્મી શું છે? મમ્મી બતા. આવું કઢીને ભાત ભેગું. મમ્મી એવું ખાય. કેવું આવું આવડે બતાવ્યું એવું ખાય? હો તો ગાઈસ આ ઉપર બધું આ લાગેલું છે રંગબેરંગી બધું. અવિના લગ્નમાં બધું ડેકોરેશન કરેલું તો કાઢવાનું છે. એ બધું ભયું કાઢશે, આપણે બી મદદ કરશું થોડી ઘણી. અને વાતાવરણ ગાઈસ તમે દેખી શકો છો, વરસાદ તો જતો જ રહ્યો હતો. અને મારો ભાઈ અંદર ગયો. અને ગાઈસ ઘરની વાત કરું તો મારું ઘર બતાવી દઉં તમને. ચપ્પલ કઈ ગયા. તો આ આપણું ઘર છે ગાઈસ. બહારથી આવું કંઈક દેખાય છે. હવે અંદર જઈને બતાવીએ તમને. તો અંદર આ દરવાજો બંધ, આ ખુલ્લો. આ રહ્યું આપણું ઘર. પંખો ચાલુ છે, બે ખાટલા હવા ખાય છે. અને આવું કંઈક છે અહીંયા, આવું હરી. અને આ રૂમમાં તો ભયું છે અને મમ્મી. હવે આ રૂમમાં જઈએ. આ રૂમમાં ફ્રીજ છે જે આપણે હાલોલથી લાવ્યા. ઓ ગલકાછી અલા ફ્રી તો બંધ શકશું લા, ઠંડુ ઠંડુ લાગતું નહીં. इसमें क्या है? दही, લીંબુ. આવી લઈને આવી ગાઈસ એના ઘરેથી. આ ગલકા કોરું, इसमें कुछ नहीं है. દેખો ગાઈસ સામાન બધું આવું બધું પડી રહ્યું છે. અને પાછળ રસોડું, કચરો લાકડો ને એવું બધું છે. હવે નીકળીએ બહાર. હા લગ્નનો શું કહેવાય, ખૂમચો. લાઈટ બંધ કરી દઈએ. ઓય આ ટબ વાળું પાણી તો નાખી દે, ગંદુ. જા મોબાઈલ મત મંતર્યો. જાઉં એ ફોનવાળી ટબનું પાણી નું પાણી ધોવાય તો ગઈ. હજુ કઈ છે? કઈ છે? તું ધો. હું તું ધો. મોટી બોટલો બોટલો ભરે. કઈ છે? કઈ બોટલો? જલા કઈ છે? ધોઈ કાઢ હોય તો. ચલો નહીં ધોઈને મળીએ. હવે નાવાનું બાકી છે. વાગ્યા છે સવારના 9 અને તારીખ થઈ છે કઈ તારીખ લા? 7 તારીખ, 7/5/25. નહીં ધોઈને મળીએ તમને. ગાઈસ બિલાડી આવી છે, રોટલી ખાઈ છે અમારા ઘરે. નહીં જોતું. અને ગાઈસ ભાઈઓ હવે બધા ગોદડા હોદડા બધું વારે છે, કારણ કે
તમને આવડે મેં કીધું આ બધું શું કરવાનું લા હું તો ભૂલી ગયો. હટાવવાનું હટાવવાનું કોને એ ઉપર અને આ તોરણ વોરણ કાઢીને ચારા કાઢવાનું. હા તોરણ હોરણ કાઢીને જારા કાઢવાના છે ગાઈસ. જારા બી લાગી ગયા છે. પંખો જ નહીં કાઢવાનો ને? એ ખાલી બંધ કરો. બંધ કરવાનો ઓકે. અને પેલી બાજુ બલાડો એ વચ્ચે ભાઈ આવી ગયો. રોટલી ખાઈ જાય રોટલી. તો ગાઈસ ચાલો આપણે બધું સામાન મૂકી દઈએ. ઉપર કઈ જાય કાઢવા ઓકે કાઢ ખાટલા અંદર મેલ દે ખાલી. ઓકે. હા પાડી દીધું ભાઈ તો પંખામાં ઝીલવાઈ ગયો. ખેંચી કાઢને ને તો હાડા નહીં કરતો ખેંચી કાઢ. બાપરે ઝાડા તો જોલા. હા જારા જારા થઈ ગયા છે ગાઈસ. દેખો તમે घर में जाले जाले हो गई है. आठ जुआ पड़ी गई तो મને કે કેમ કાઢવું બધેલું હક કામ બાંધેલું બેઠેલું હશે. બાંધવા માટે ઉપર તો ચડ્યા હશે ને કોઈ એ તો સીડી લઈને તો પછી કઈ છે સીડી ખબર નહીં. સીડીથી કાઢતા ક્યાંથી કાઢવાના તારા. નીકળી ગયું તો આ શું વરી. જોજે ગોરણ હોરણ યાચે નાઈ જાય. અને પંખામાંથી કાકમ કાઢેસ બધું આ જો મય ઘાલેલું છે. गाइस अविना लगन में 100 बाजी करेली तानु આજે નીકળે છે. આવું છે ગાઈસ. અને આ ખાટલો બી મેં તને કમ્પ્લીટ કરવા કીધેલો હજી ઓને એવો રાખ્યો છે તે બડી અંદર મોનસ થઈ ગયો. લા ખાટલો ઊભો કરી દઉં મેં ગાઈસ. ચલો આ ખાટલો મેં ઊભો કરી દઉં. ઉંમર થઈ ગઈ બિલાડીની ગાઈસ. અને આ બાજુ ભાઈ કામ કરી રહ્યો છે. બહાર કેવું વાતાવરણ છે. તાપ ના કર્યો. મમ્મી તાપડો ગરમ કરીને આ તો બધું અડાડ દો નીકળી જાય. ઉપર નહીં ચડાય પણ હા લબડી ગયું બધું. ये सब निकालने का है गाइस. નીકળી ગયું જોડે રહીને જાય. કેવું દેખાય બલાડું પણ. હવે મરેલો મરેલો જ આપણે ઘેર આવે છે બધા. હા હું ગરમ લાકડું કરીને લાવીને તું તો એટલે શું કરીશ. બળી જશે એમ પેલું તોરણ પ્લાસ્ટિકનું હોય એટલે. ગાઈસ જુગાડ ટેકનોલોજી આ કરીને આવ્યો તો ભાઈ. બળતું દઈ તો ગરમ લાકડું કરીને આવ્યો એટલે કે બરી જશે કેમ. જોજે મારે કેમેરા પર ના પાડતો. કઈ પાનું ગરમ કર્યું છે. જોજે આંખ પર ના પડે ના તો આંખ તારી સાફ થઈ જશે. ગાઈસ બિલાડી બી આવ્યું. આ બાજુ કૂતરું પણ આવ્યું. અને આ બાજુ ભયું કામ કરે છે. બધું નવરું કરે છે એટલે કે આ બધું કાઢે છે. જોજે લા આંખ પર ના પડે. એ વાયર ના બરી જાય. જોજે એ આવ્યું પડ્યું ને. અને આ બાજુ ભયું હજુ પાર જ નહીં આવે એનો. ખેંચ કયો ખેંચો. એ પંખાની પેલું બધું દબાયું ગોળિયા. પેલા વાયરો ને બાયરો. આ પંખો બંધ કરી દેવાનો એવું લાગે. ભાઈએ જુગાડ કર્યું ગાઈસ. ગોદડા મેલીને હાઈટ કરી. બસ એમ ગોલ ગોલ ફેરીને કાઢ લે. અને વરસાદ પડી હોય એમ બધું ઉપરનું બધું ભીનું ભીનું થઈ ગયું છે ને.
તો ગાઈસ ચલો બધું કમ્પ્લીટ થઈ જાય પછી મળીએ. હું નહીં કાઢું ત્યાં સુધી હજુ મારે ગાઈસ નાહવાનું પણ બાકી છે. ભાઈ આ બધું કામકાજ કરીને પછી નાશે. હા પછી નાહીશ ને. ધીમું ધીમું બોલે, જોરથી બોલે. પછી નાવાનું એટલું બધી જોરથી નહોતું બોલવાનું. ફાઇનલી ગાઈસ મેં નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને ભાઈએ પણ નહીં કાઢ્યું છે ફર્સ્ટ ક્લાસ ને કાનનો કલાકનો તેલ ઘસ કરે છે. નવાઈના વાર હોય એમ ગાઈસ. તો મોટા છે. હાય હાય મોટા છે એટલે વાર હો. અને તમે જોઈ શકો છો ઉપર મસ્ત ચોખ્ખું ચકાટ ફ્રેશ કરી દીધું છે ધાબુ. ખરે ધાબુ નહીં, શું કહેવાય લાવવાને, સેલિંગ. તો ચલો થોડી વારમાં મળીએ, ખાવા બાવાનું કરીએ. તો ગાઈસ નહીં તો રેડી થઈ ગયો છું ને હવે ભૂખ લાગી છે તો કોરુનું શાક અને રોટલી. તો ચલો ખાઈ લઈએ, ખાઈને મળીએ તમને. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને 6 વાગી ગયા છે. અને આ બાજુ માર ભાઈ 8 જો ખાલી વ્લોગ બને છે એમ કરીને લાઈટો ચાલુ કરી દીધી. હે ને શું ના આ કમ આવું દેખાય? પ્રકાશ પડેલો. અને શું બનાવવાનું આજે? શું? દાળ ભાત. અને આને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એમાં દાળ ગરમ કરશે. સાની તુવેર નહીં કે હાની બનાવવાનો? ઓકે. એટલે મગનું તો કોઈ દાળ બનાવો, મગ લાવ્યો છું તો હેલા ભાઈ. તો ગાઈસ દાળ ભાતનો પ્રોગ્રામ છે અત્યારે. અને મમ્મી ખાતર લઈને જાય છે કંઈક. મમ્મી ખાતર લઈને કઈ જાય? ખાતર નહીં તો શું કહેવાય? તને નહીં ખબર? ડોબાન ખવડાવવા માટે ગાઈસ. અને ભાઈ અંદર દાળ ભાત બનાવે છે. અને આપણે ગાઈસ નવરા વ્લોગ બનાવીએ છીએ. તો જઈએ હવે ધાબે. અમારું ધાબુ તો બતાવું જ છું તમને, ફરીથી બતાવું તમને. ઓકે હળો. આ બિલાડી ગાઈસ એ દરવાજાને છે. તો ગાઈસ ગરોડી અહીંથી હલતી નહીં લાગે. ગરોડીનું આવી ગયું છે લાગે. તો ઓમ શાંતિ લખી દેજો કમેન્ટમાં. તો ગાઈસ ભાઈ દાળ બનાવવાની તૈયારી કરે છે. દાળ ભાત બની જાય એટલે ખાઈ લઈએ. શું કહેવું? કંઈક બોલતો ખરા આ વ્લોગમાં? સપોર્ટ નહીં કરતો ગાઈસ. કંઈક બોલે તો કંઈક મજા આવે. હું એકલો જ બોલ કરું ને મજા આવે. અને આ ગાઈસ દાળ અને લખોટો. તો દાળ ભાત બની જાય એટલે ખાઈ લઈએ ગાઈસ. રસોડામાં દાળ ભાત બનાવે છે મારો ભાઈ. ઓ રહા બોલ. દાળ ભાત બને. એક મિનિટ. હા બોલ 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 બોલ. એ એલું તો ના ઉડ્યું એ બધું નહીં ઉડાડે ગાઈસ. મમ્મી તો એવો વઘાર મારે ને ઉપર આડીઓ બારી કાઢે. એવું નહીં કરવાનું એટલે તમે ધીરે રાખો. અલ્લા એવું કરે તો વઘાર મસ્ત બેસે. શું ના બેસ ગાઈસ? ભડાકો થાય તો વઘાર કેવો સારો બેસે ને કમેન્ટ કરજો, જેથી કરીને આ હાડી હો ભરી ગયા અમારે તો. અને આવું કંઈક સામાન પડ્યું છે અમારા રસોડામાં. તો ચલો ખા બની જાય એટલે ખાઈ લઈએ દાળ ભાત. અને હવે બહાર નીકળીએ આપણે. અંધારું છે ઘરમાં. અને હેલું રહ્યું કૂતરું. ગાઈસ મારી મમ્મી છે ને ફોનમાં કંઈક વાતી સ્વાહા કરે છે. બહુ ડેન્જર છે મમ્મી. શું કરવાનું? ગેસનું ઢાંકણ ખોલવાનું. ગેસનું ઢાંકણ ખોલવાનું? હા હાડો ને વહી ગયો એટલા તો તું તો ખોલી અને આ બાજુ ગાઈસ કૂતરો બૂમો પાડે છે. તો ચલો ગેસ પતી ગયો છે. બોટલો જે શેરાથી બોટલ લા છોકરાને લા ગેસનો બોટલ કનેક્ટ કરી દઈએ. આયો તો આપણે દાળ ભાત લઈને બેસી ગયા છે. તો ચલો ખાઈ લઈએ. અને ભાઈ આવ્યો ફોન ચાર્જિંગ કરવા. મેડ એટલે ગોડો. તો ફાઇનલી ગાઈસ વ્લોગને એન્ડ કરી દઈએ. અને વાગ્યા છે 10:55 એટલે કે 11 વાગ્યા છે. તો વ્લોગને એન્ડ કરી દઈએ. મને પણ ઊંઘ આવે છે. બધું બધા સુઈ ગયા. તો ચલો
મળે નવા વ્લોગમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી રામ.